Hello, dear students. Good morning. How are you all? I hope you all are fine. Welcome in a botany lecture. This is our first semester, right? And now you are in the college student. સો હમણાં આ કોરોનાના વેકેશનની અંદર તમે લોકોએ ઘણી મજા કરી. હવે થોડુંક આપણે આપણા એજ્યુકેશન ઉપર થોડુંક વધારે ધ્યાન આપીએ. તો બોટની લેક્ચરની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. સો ફર્સ્ટ ઓફ ઓલ માય સેલ્ફ યાજ્ઞિક ભાડજા, and I have completed my MSc in Sardar Patel University, Vallabh Vidyanagar, right? So this is my short intro. Now we come start my first lecture and my first topic. What is a botany and why you chosen this field, right? જો છોકરાઓ આપણે થોડું થોડું અંગ્રેજી પણ શીખવાનું છે. મને આઈડિયા છે તમે લોકોએ હાલમાં 12મું ધોરણ પૂરું કર્યું છે અને મોસ્ટલી 12મા ધોરણની અંદર આપણે ગુજરાતી જ બોલતા હોઈએ છીએ, રાઈટ? બટ નાવ વી આર અ કોલેજ સ્ટુડન્ટ, રાઈટ? અને આપણી જે કોલેજ છે એ ઇંગ્લિશ મીડિયમની અંદર હોય, બિકોઝ this elite institute of science and technology and the management, this college affiliated of the Saurashtra University Rajkot, right? અને આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે બેચલર ઓફ સાયન્સ, ધેટ મીન્સ BSc, ઇંગ્લિશ મીડિયમની અંદર થાય છે. સો નોર્મલી આપણે થોડીક હેબિટ પણ પાડવાની છે ઇંગ્લિશ શીખવા માટે, રાઈટ? તો આપણા જે સ્ટાર્ટિંગ લેક્ચર છે એ બંને લેંગ્વેજમાં હશે. સો ડોન્ટ વરી, તમને નોર્મલી બધું સમજાઈ જાય એવી હું ટ્રાય કરીશ. અને મોસ્ટલી આપણા જે લેક્ચર હશે એ છોકરાઓ બધા પ્રેઝન્ટેશન ઉપર જ હશે, જેથી તમે લાઈવ જે વસ્તુ છે બધી જોઈ શકો. આપણો જે સબ્જેક્ટ છે એ બીજા બધા સબ્જેક્ટ કરતાં ડિફરન્ટ છે, રાઈટ? તમે લોકો 12મું ધોરણ પાસ કર્યું છે તો તમને આઈડિયા હશે જ બોટની એટલે શું. અને એકચ્યુઅલી જે બોટની છે સબ્જેક્ટ છે એની કમ્પેરિઝન તમે બીજા કોઈ સબ્જેક્ટ જોડે કરી ના શકો, બિકોઝ ધીસ બોટની ઇઝ અ ઓલ્ડેસ્ટ કોમન સાયન્સ, ઇટ્સ ધ બેઝિક સાયન્સ, રાઈટ? બોટની જે સૌથી જૂનું છે અને સૌથી બેઝિક સાયન્સ છે, રાઈટ? એ કેમ છે એ આપણે પ્રૂફ કરશું, રાઈટ? અને નોર્મલી અમુક છોકરાઓને ખબર જ હશે બોટની કેમ ઓલ્ડેસ્ટ કહેવાય છે, રાઈટ? અને કોમન કહેવાય છે. અને બોટની સબ્જેક્ટ વિના આ દુનિયામાં કશું છે નહીં. બોટની એટલે પ્લાન્ટ સાયન્સ, અને આ દુનિયાની અંદર જો પ્લાન્ટ જ ના હોય તો જે આપણે લોકો જેટલા પણ લિવિંગ ઓર્ગેનિઝમ છે એ જીવતા રહી શકે નહીં. આ વસ્તુ તો તમે માનો છો, રાઈટ? તો આના વગર કોઈને ચાલે એમ તેમ છે નહીં, રાઈટ? સો નોર્મલી જે કોમન પબ્લિક છે એ આ ફિલ્ડથી અજાણ છે. આપણે લોકો કોલેજની અંદર આવ્યા છીએ તો આ બોટની એટલે શું એ થોડુંક ડિટેલ્સની અંદર ખબર હોવી જોઈએ. આ સબ્જેક્ટ શું છે, આ સબ્જેક્ટના ફાયદા શું છે, રાઈટ? પોઝિટિવ થિંકિંગ જે છે એ આપણને ખબર હોવી જોઈએ. ઘણા લોકો એમ કહે છે બોટની પછી કશું છે જ નહીં, પણ એ વસ્તુ ખોટી છે. બોટની પછી પણ ઘણા બધા સ્કોપ છે, હું તમને બતાવીશ કેટલા બધા સ્કોપ છે, રાઈટ? પણ આ સબ્જેક્ટ જે છે છોકરા ઇન્ટરેસ્ટેડ લોકો જેટલો તમે ઇન્ટરેસ્ટિંગ બનાવશો એટલી તમને મજા આવશે, રાઈટ? હવે આ બધી ડિસ્કશન આપણે થોડીક વાર સાઈડમાં મૂકીએ અને આપણે સ્ટાર્ટ કરીએ, રાઈટ? સો માય first question is, what is a botany? So please very kindly listen to
this definition, botany as a subject. What is a botany? Botany as a subject. It is related to the study of the plant. Right? બોટની શું છે? એક સબ્જેક્ટ છે અને એની અંદર આપણે શું કરીએ છીએ? પ્લાન્ટ્સનું સ્ટડી કરીએ છીએ. In this subject you have to study in deep about the structure of the plant. Right? આપણે આની અંદર જે પ્લાન્ટ્સનું જે પણ સ્ટ્રક્ચર છે, રાઈટ, એ આપણે જોવાનું છે. In the different types of group, right? Different types of group, that means we are studied in the 9th standard, 10th standard, 11th and 12th science. We are studied a 5 kingdom classification, right? And in 5 kingdom classification are proposed by R.H. Whittaker, right? And normally which types of kingdom? Monera, Protista, fungi, plantae, and the last is a animalia, right? So fourth kingdom name is plantae, right? And in plant have a 6 divisions, right? આ બધું વસ્તુ તમે ભણી ગયા છો. Which 6 divisions? So first is a Thallophyta, second is a fungi, right? Third is a Bryophyta, fourth is a Pteridophyta, fifth is a Gymnosperm, and last sixth is a Angiosperm, right? આ જે 6 ડિવિઝન છે, તો 6 ડિવિઝનની અંદર જે પણ પ્લાન્ટ્સ છે એ ઇન્વોલ્વ થાય છે, બિલોંગ કરે છે આ 6 ડિવિઝનની અંદરથી, એ બધા વચ્ચેના જે સ્ટ્રક્ચર છે, પ્લાન્ટ સ્ટ્રક્ચર છે, કેવા હશે? ડિફરન્ટ હશે, રાઈટ? સો એ બધી ડિસ્કશન આપણે આની અંદર કરવાની છે. કેની અંદર? ધેટ મીન્સ બોટનીની અંદર. In the subject you have to study in the deep about the structure of the plant between different groups. Groups ની અંદર આ 6 groups આવશે. Life of the plants, plant diseases, growth, development, આ બધા ટાઈપની સ્ટડી છે એ આપણે બોટનીની અંદર કરશું, રાઈટ? So normally the term of the botany is derived from Greek, right? ક્યાંમાંથી આવ્યું છે? ગ્રીકમાંથી આવ્યું છે. This Greek noun the botany, આ જે બોટની જે શબ્દ છે એ ગ્રીક લેંગ્વેજમાંથી આવ્યું છે અને ગ્રીક લેંગ્વેજની અંદર બોટનીને શું કહેવામાં આવે છે? બોટને, which means a hub, and it's a branch of the science study especially in the bachelor of science. અને આ જે સ્ટડી છે એ only in single સાયન્સની અંદર એને સ્ટડી કરવામાં આવે છે. એ કયું છે? બેચલર ઓફ સાયન્સ, દેટ મીન્સ BSc. આ બોટની ફિલ્ડ આની એક જ એવી ફિલ્ડ છે કે જ્યાં ભણાવવામાં આવે છે. એન્ડ ધીસ બોટની ઇઝ વન ઓફ ધ વર્લ્ડ ઓલ્ડેસ્ટ નેચરલ સાયન્સ, રાઈટ? આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બોટની ઇઝ વન ઓફ ધ વર્લ્ડ ઓલ્ડેસ્ટ નેચરલ સાયન્સ. ઓલ્ડેસ્ટ નેચરલ સાયન્સ કીધું છે અને સૌથી ઓલ્ડેસ્ટ નેચરલ સાયન્સની અંદર બોટની આવશે એન્ડ ધેન ધ ઝૂલોજી, રાઈટ? આ વસ્તુ તમે મગજની અંદર ફિટ કરી દેજો, રાઈટ? અત્યારે આપણે નોર્મલ સ્ટડી કરીએ છીએ છોકરાઓ, આ બધી વસ્તુ તમે ભણી ગયા છો 12મા ધોરણની અંદર, રાઈટ? આપણે આજે શું જોવાનું છે? બોટની શું છે. હું તમને બ્રીફ ઇન્ટ્રોડક્શન આપું છું, રાઈટ? તમે 11-12ની અંદર ઓલરેડી ભણી ગયા છો, પણ હવે તમે મારા સ્ટુડન્ટ છો, રાઈટ? તો મારી જવાબદારી છે કે તમને બોટની શું છે એ એકચ્યુઅલી હું તમને સમજાવું કે બોટનીનો રિયલ મિનિંગ શું થાય છે, રાઈટ? તો આ બધી આપણે ડિસ્કશન અત્યારે કરી બોટની વિશે. હવે આગળ આપણે થોડુંક વધીએ. ઇનિશિયલી બોટની ઇન્ક્લુડ ઓલ ધ પ્લાન્ટ લાઇક ધ ઓર્ગેનિઝમ્સ સચ આલ્ગે, લાઇકેન્સ, ફંજાઈ, બ્રાફાઇટ્સ, ટેરિડોફાઇટ્સ, right? These all are the actual plant, right? We are known about these all terms. What is the algae, lichens, fungi, bryophytes, pteridophytes? These all terms we are studied in the earlier standard, right? અને નો ખબર હોય તો પણ મૂંઝાવાનું નથી, કારણ કે
આપણે એ જ બધી વસ્તુ બીએસસીની અંદર ભણવાના છીએ. એકચ્યુઅલી આપણે શું ભણશું એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર થોડીક વાત કરશું, પણ અત્યારે આપણે બોટની વિશેની વાત કરીએ. સો ધ ગ્રીક સાયન્ટિસ્ટ Theophrastus, what is the name? Theophrastus was one of the earliest botanists, right? આ દુનિયાના સૌથી earlier botanist કોણ છે? Theophrastus, and he is also known as the father of the botany. અને આને બોટનીના પિતા તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ? આ બધાને ખબર જ હશે. One of his writing a book, Inquiry into the Plant. અને એક બુક લખી છે. બુકનું નામ શું છે છોકરાઓ? Inquiry into Plants, and classified the plant based on the geographical ranges, size and used and the growth pattern. અને આ જે બુક લખી છે ઇન્ક્વાયરી ઇન્ટુ ધ પ્લાન્ટ્સ, તો એ નોર્મલી જે જીઓગ્રાફિકલ રેન્જીસ છે. વોટ ઇઝ અ જીઓગ્રાફિકલ રેન્જ? તમને શોર્ટ ટર્મની અંદર તમને સમજાવું તો આ જે ઇવોલ્યુશન થયું છે, તમને ખબર છે કે આ બધી વસ્તુ ધીરે ધીરે ડેવલપ થઈ છે. આ દુનિયાનો સૌથી ઓલ્ડેસ્ટ પ્લાન્ટ જો હોય તો એ આલ્ગા છે, રાઈટ? ધેન ઇવોલ્ડ આલ્ગા ઇન્ટુ ધ ફંજાઈ, ધેન ધ Bryophyta, Pteridophyta, Gymnosperm and Angiosperm, right? Actually this fungi group is an exception group, right? Because we are the studying in the microbiology and as well as in botany, right? આ જે ફંજાઈ ગ્રુપ છે ને આપણે બંને જગ્યાએ ભણીએ છીએ, રાઈટ? એ હજી નક્કી નથી થયું કે ફંજાઈ છે કયા સબ્જેક્ટની અંદર આવે છે, એકચ્યુઅલી બોટનીની અંદર આવે છે કે માઇક્રોની અંદર, એ હજી પણ એ વિવાદ ચાલી રહ્યો છે, રાઈટ? તો નોર્મલી આપણે જોઈએ તો સૌથી પહેલો પ્લાન્ટ આપણે એમ કહીએ તો પહેલો પ્લાન્ટ આવે છે આલ્ગે. આલ્ગેમાંથી બ્રાયોફાઇટ ડેવલપ થયું છે, એમાંથી ટેરિડોફાઇટ ધેટ મીન્સ ધ લેન્ડ પ્લાન્ટ, રાઈટ? પછી જિમ્નોસ્પર્મ અને પછી એન્જિયોસ્પર્મ. તો આ જે બધું જીઓગ્રાફિકલ રેન્જ જે છે, આ ઇવોલ્યુશનના જે ટાઈમિંગ છે, રાઈટ? એ બધા ટાઈમિંગ, પ્લાન્ટ્સની સાઇઝ, એનો યુઝ શું છે, એની ગ્રોથ પેટર્ન શું છે, બધી વસ્તુ ધ્યાનમાં લઈને એને આ બુક લખેલી છે. વોટ ઇઝ અ બુક નેમ? Inquiry into Plants, right? So this is a basic of the botany, right? જો હજી કોઈને આ વસ્તુ સમજવામાં કંઈક તકલીફ પડી હોય તો એ લોકો કોમેન્ટ કરીને બતાવી શકે છે, રાઈટ? કે આ વસ્તુ મને સમજાણી નથી. અધરવાઇઝ તમને જે નંબર આપ્યો છે એની અંદર પણ તમે કોલ કરી શકો છો, રાઈટ? સો now what is a career scope of the botany, right? બોટની કર્યા પછી એના કેરિયર સ્કોપ શું છે એના વિશે થોડીક આપણે ચર્ચા કરીએ. A career in the botany might just be one of the most preferred career in the India, right? ઇન્ડિયાની અંદર આના સૌથી સારામાં સારા સ્કોપ છે. When planning a career in a botany, the job profile can include study of the plant, research, working with the industry, teaching, self-employment and being a part of the many more fields. ઘણી બધી ફિલ્ડ્સ છે, જેવી કે તમે પ્લાન્ટ્સની જે આઈડેન્ટિફિકેશન છે એ તમે સારી રીતના કરી શકો, તો યુ મસ્ટ બી અ ટેક્સોનોમિસ્ટ, રાઈટ? એન્ડ we are the working with the many types of industry like that pharmaceutical companies, seed companies, right? ઘણી બધી એવી કંપનીઓ છે કે જેની સાથે આપણે વર્ક કરી શકીએ છીએ. એના સિવાય ટીચિંગની અંદર જઈ શકો છો, એઝ વેલ એઝ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તમે બની શકો છો, તમારી પોતાની નર્સરી બનાવી શકો છો, પ્લાન્ટ રિલેટેડ કોઈ પણ વર્ક હોય છે એ ટાઈપના પ્રોગ્રામ છે એ બધું તમે કરી શકો છો. તમે જુદા જુદા એનજીઓસની અંદર જોડાઈ શકો છો, રાઈટ? સો ઘણી બધી એવી ફિલ્ડ્સ છે કે જેની અંદર આપણે કામ કરી શકીએ છીએ. A person who works in the field is called a botanist. જો આપણે આ ફિલ્ડની સાથે જોડાયેલા રહીએ અને આનું આપણે બ્રીફલી એનું રિસર્ચ કરીએ, એના વિશે આપણે ભણીએ અને એની સાથે કન્ટિન્યુઅસ જોડાયા રહીએ તો આપણે શું કહેવાય છે? બોટનિસ્ટ કહેવાય છે. શું કહેવાય છે છોકરાઓ? બોટનિસ્ટ, રાઈટ?
So it will be the job of the botanist to study plant life along with the finding the solution to the problems related to that the forest and the agriculture. Normally જે બોટનિસ્ટ હોય છે રાઈટ એ પ્લાન્ટ સ્ટડી સરખી રીતના જાણતો હોય છે કે પ્લાન્ટ સ્ટ્રક્ચર છે ને સારી રીતના જાણતો હોય છે તો પ્લાન્ટ્સની અંદરના જે સોલ્યુશન હોય ધેટ મીન્સ જે પ્રોબ્લેમ હોય છે એનું સોલ્યુશન પણ એ સારી રીતના કરી શકે છે રાઈટ તો એવી કઈ જગ્યા છે કે જે જગ્યાએ સૌથી વધારે પ્લાન્ટ હોય છે તો ફોરેસ્ટ અને એગ્રીકલ્ચર રાઈટ તો ફોરેસ્ટની અંદર અને એગ્રીકલ્ચર છે એ આપણા માટે સૌથી બેસ્ટ જોબ કહેવાય કારણ કે એ બંને જગ્યાએ સૌથી વધારે પ્લાન્ટ હોય છે અને પ્લાન્ટ્સની અંદર જો કોઈ પ્રોબ્લેમ આવે તો એને ઇઝીલી અન્ડરસ્ટુડ કરવાવાળા કોણ હોય છે ઓનલી ઇન ધ બોટનિસ્ટ બરોબર કે એને બોટનિસ્ટ જ એક છે કે જે બધી વસ્તુ હેન્ડલ કરી શકે કારણ કે એની પાસે બ્રીફલી નોલેજ હોય છે. There are also botanists who deal with the space travel agriculture, right? આ સૌથી હાઈએસ્ટ અને એડવાન્સ ટેકનિક છે અત્યારે સ્પેસની અંદર પણ એગ્રીકલ્ચર છે એનું ડેવલપમેન્ટ થાય છે રાઈટ નાસાવાળા છે ઇસરોવાળા છે આ બધા આ ટાઈપ્સના જે પ્રેક્ટિકલ્સ છે એ પણ એ લોકો કરતા હોય છે રાઈટ તો સ્પેસ ટ્રાવેલ એગ્રીકલ્ચર છે આર્ટિફિશિયલ એન્વાયરમેન્ટ્સ હાઇડ્રોપોનિક્સ એન્ડ વેરિયસ અધર ઇન્ટરેસ્ટિંગ એરિયાઝ ઓફ ધ રિસર્ચ ઘણી બધી એવી ટેકનિક્સ છે અત્યારે દિવસે દિવસે ડેવલપ થતી જાય છે ઇન રિસન્ટલી 5 years many types of the artificial branches are the developed right and these artificial branches are the depend on the botany field right સમજાય છે બહુ જ ઇઝી ઇંગ્લિશ બોલું છું અને તમને લોકોને સમજાય એટલું ધીરે ધીરે ચાલે છે ગાડી ના સમજાય તો એ મને એક વખત જણાવજો જેથી હું તમારું નેક્સ્ટ લેક્ચરની અંદર સોલ્યુશન કરી શકું રાઈટ so now we can see what is the opportunity of the botany in earlier slide we can see what is a career scope now what is the opportunity and where is the opportunity so many types of field like that taxonomist mycologist plant breeder agronomist biophysicist horticulturist paleobotanist and ecologist નોર્મલી આ જેટલી બ્રાન્ચ લખી છે આ બધી બેઝડ ઓન ધ બોટની ઉપરની જ બધી બ્રાન્ચ છે બધી જગ્યાએ આપણે વર્ક કરી શકીએ છીએ હવે જો ડિટેલિંગ સ્ટડીની વાત કરીએ તો આપણે બીજા અથવા ત્રીજા લેક્ચરની અંદર આ બધી વસ્તુ ભણવાની છે બીકોઝ જે ઓપોર્ચ્યુનિટી ઓફ બોટની જે છે સ્કોપ ઓફ ધ બોટની છે ઓબ્જેક્ટિવ ઓફ ધ બોટની છે આ બધી વસ્તુ ઓલરેડી આપણા સિલેબસની અંદર ઇન્ક્લુડ કરેલી જ છે તો એ ટાઈમે હું તમને આનું ડિટેલિંગ સ્ટડી કરાવીશ રાઈટ તો અત્યારે આના વિશે આપણે ડિટેલ્સમાં જોતા નથી ખાલી તમને ખબર હોવી જોઈએ કે કેવી કેવી જગ્યાએ આપણો વારો આવી શકે એમ છે રાઈટ સો કઈ કઈ ફિલ્ડ છે ટેક્સોનોમિસ્ટ છે માઇકોલોજીસ્ટ પ્લાન્ટ બ્રીડર એગ્રોનોમિસ્ટ બાયોફિઝિસ્ટ હોર્ટિકલ્ચરિસ્ટ પેલિયોબોટનિસ્ટ એન્ડ ધ ઇકોલોજીસ્ટ સો આના સિવાયની પણ ઘણી બધી છે બરાબર એ આપણે જ્યારે આપણે યુનિટ સ્ટાર્ટ કરશું એમાં તમને ખબર પડી જશે નાવ હવે આપણે જોઈએ થોડુંક પોસિબલ એમ્પ્લોયઝ ઇન ધ બોટની તો એવી કઈ કઈ પોસિબિલિટી છે કે એ જગ્યાએ આપણે વર્ક કરી શકીએ છીએ આપણે ઓપોર્ચ્યુનિટી તો જોઈ ઓપોર્ચ્યુનિટી અને પોસિબિલિટી ઓફ ધ એમ્પ્લોયમેન્ટ્સ એમાં ઘણો બધો ફરક પડી જાય છે છોકરાઓ કઈ રીતના ફરક પડે છે હું તમને કહું હવે ઘણી બધી એવી ફિલ્ડ હોય છે કે જેની અંદર ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સેક્ટર હોય છે તમે એમ વિચારતા હોય કે હું કેમેસ્ટ્રી રાખીને આગળ જતા હું કંપનીની અંદર જોબ કરીશ પણ કંપનીની અંદર ઘણા બધા સેક્ટર હોય છે તો તમને કયા સેક્ટરની અંદર ઇન્ટરેસ્ટ છે એ તમારે જાણવું બહુ જ જરૂરી છે રાઈટ તો એવી જ રીતે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ હોય છે બોટની માટે એકચ્યુઅલી આ બાજુના જે એરિયા છે એમાં બોટની બાબતે બહુ જ ઓછું એવું નોલેજ છે લોકો પાસે રાઈટ એટલે તમે થોડુંક જો આમાં વધારે પડતું ધ્યાન આપો તો તમારા માટે બની શકે ફ્યુચરની એક આખો રસ્તો જ ઓપન થઈ જાય રાઈટ સો હવે એવી એમ્પ્લોયમેન્ટ્સ છે ધેટ મીન્સ આપણે કઈ જગ્યાએ એઝ અ એમ્પ્લોય આપણે વર્ક કરી શકીએ
એવી હું તમને અમુક એવી લગભગ 12 થી 15 જેટલી જગ્યાના નામ આપીશ અત્યારે, કે જેની અંદર આપણે સારી રીતના એઝ અ બોટનિસ્ટ વર્ક કરી શકીએ, રાઈટ. સો ફર્સ્ટ ઇઝ અ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ. વી આર વર્કિંગ એઝ અ પ્રોફેસર, એઝ અ ટીચર, એઝ અ રિસર્ચર, રાઈટ. તમે વર્ક કરી શકો, સ્કૂલની અંદર જોઈન થઈ શકો, હાયર સ્કૂલની અંદર જોઈન થઈ શકો, રાઈટ. પછી કોલેજની અંદર તમે જોઈન થઈ શકો એઝ અ પ્રોફેસર, રાઈટ. ઇન previous year we can join as a assistant professor, and then we are the promote and we are the associate professor and then the professor, right. તો આ રીતના એમાં સ્ટેપ બાય સ્ટેપ હોય છે. સો વી કેન ડુઈંગ એઝ અ લેક્ચરર, રાઈટ. સો ધીસ ફિલ્ડ ઇઝ અ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, રાઈટ. કોઈ પણ જગ્યાએ તમે જોબ કરી શકો, એટલે કોઈ પણ જગ્યાએ એટલે એજ્યુકેશનલની વાત થાય છે. ઓકે. Then Botanical Survey of the India. This is the most and very important field in the India. Why very important? Because in the field, in the branch, many types of the famous botanists are the doing a work as a researcher, right. Botanical Survey of India નું કામ શું છે, રાઈટ, એ હું તમને થોડુંક જણાવું. તો આ દુનિયાની અંદર જેટલા બી પ્લાન્ટ છે, રાઈટ, એમાંથી આપણે ખાલી વાત કરીએ છીએ ઇન્ડિયાની, કારણ કે આ જે છે એ બોટાનિકલ સર્વે ઓફ ધ ઇન્ડિયા. તો ઇન્ડિયાની અંદર જેટલા પણ પ્લાન્ટ્સ છે એમાં લોઅર પ્લાન્ટ્સ પણ આવી ગયા અને હાયર પ્લાન્ટ્સ પણ આવી ગયા, રાઈટ. લોઅર પ્લાન્ટ એટલે શું ને હાયર પ્લાન્ટ એટલે શું ખબર જ હશે, અને ના ખબર હોય તો આપણે તમને થોડુંક કહી જ દઉં અત્યારે. લોઅર પ્લાન્ટ એટલે જે આલ્ગે, બ્રાયોફાઇટ, ફંજાઈ છે એ બધા લોઅર પ્લાન્ટ્સની અંદર આવે, અને હાયર પ્લાન્ટ્સ એટલે ટેરિડોફાઇટ, જિમ્નોસ્પર્મ અને એન્જિયોસ્પર્મ આવશે, રાઈટ. સો આ બધા જે પ્લાન્ટ્સ છે એનું આઈડેન્ટિફિકેશન કરે, કેટલી સ્પીસીસ છે, કેટલી જીનસ છે, કેટલી થ્રેટન સ્પીસીસ છે, કેટલી એન્ડેન્જર સ્પીસીસ છે, કેટલી એન્ડેમિક સ્પીસીસ છે, ઘણા બધા પ્રકારની સ્પીસીસ હોય છે, રાઈટ. તો આ બધાનું જે સર્વે કરે છે એ કોણ કરે છે, કઈ એવી કમિટી છે કરે છે? બોટાનિકલ સર્વે ઓફ ધ ઇન્ડિયા, રાઈટ. તો આ જગ્યાએ આપણે એઝ અ બોટનિસ્ટ સારી રીતના વર્ક કરી શકીએ છીએ. અને આની અંદર આપણે લોકો મેમ્બરશિપ પણ લઈ શકીએ છીએ, પણ મેમ્બરશિપ લેવી થોડીક અઘરી છે. પણ એના સિવાય કે તમે ત્યાં જોબ કરવા માટે સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી જાય છે, જો એના માટે તમારે મિનિમમ MSc PhD કરવું પડે, રાઈટ. Then the arboretum. So what is the arboretum? Arboretum, that means a botanical garden. છોકરો, મને એ નથી ખબર કે તમે લોકોએ બોટાનિકલ ગાર્ડનની ક્યારેય વિઝિટ કરી છે કે નથી કરી, બટ તમે લોકોએ જૂની તો વિઝિટ કરી હશે, રાઈટ. જૂની અંદર તમે મસ્ત મજાના એનિમલ્સ છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એનિમલ્સ, સ્પીસીસ, ઘણી બધી એવી સ્પીસીસ હોય છે એનિમલ્સની અંદર, એ તમે જોતા હો છો, રાઈટ. અલગ અલગ ઘણા પ્રકારના અલગ અલગ એનિમલ્સ હોય છે કે જે ઝૂની અંદર રાખેલા હોય છે. તો છોકરાઓ એવી જ રીતના બોટાનિકલ ગાર્ડન્સ હોય છે, રાઈટ. સો ઇન ગુજરાત વેરી ફેમસ વન બોટાનિકલ ગાર્ડન, and that name is Waghai Botanical Garden, right. And this Waghai Botanical Garden stay in the Waghai ગામ, right. વઘઈ કરીને એક વિલેજ છે, એ જગ્યાએ આનું બોટાનિકલ ગાર્ડન છે એ બનાવવામાં આવેલું છે. અને આ વઘઈ જે ગામ છે એ ડાંગની અંદર આવેલું છે, રાઈટ. એન્ડ ધીસ ઇઝ અ વેરી પીસફુલ પ્લેસ, રાઈટ. વન ઓફ ધ માય બેસ્ટ પ્લેસ ઇન ધ ગુજરાત, રાઈટ. એક વખત તો તમારે આની વિઝિટ કરવી જ જોઈએ, બોટાનિકલ ગાર્ડન. અને એમાં પણ સ્પેશિયલી કયું કીધું મેં તમને? વઘઈ બોટાનિકલ ગાર્ડન, રાઈટ. Another is environmental management and the conservation. તો એન્વાયરમેન્ટ રિલેટેડ અત્યારે સૌથી વધારે પ્રોગ્રામ છે એ થતા હોય છે, રાઈટ. અને આપણે લોકોને ખબર જ છે કે એન્વાયરમેન્ટ છે અત્યારે સૌથી ભયંકરમાં ભયંકર વસ્તુ છે. જો એન્વાયરમેન્ટને આપણે તમને ખબર છે કેટલું પોલ્યુશન છે અત્યારે થાય છે, જો એને આપણે કંટ્રોલ નહીં કરી શકીએ, રાઈટ,
તો આપણા માટે પ્રોબ્લેમ છે એ ઊભા થવાના જ છે. અત્યારે જેટલા પ્રોબ્લેમ છે એના કરતાં તો વધારે જ પ્રોબ્લેમ ઊભા થવાના છે, રાઈટ. સો આવા પ્રકારની અમુક કંપની હોય છે અને એ ટાઈપ એની અંદર તમે સારી રીતના વર્ક કરી શકો છો. તો એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ કઈ રીતના કરવું, એનું કન્ઝર્વેશન કઈ રીતના કરવું અને કઈ રીતના બચાવવું, એ બધી વસ્તુમાં એ બધી જે ફિલ્ડ હોય છે એની અંદર આપણે જઈ શકીએ. ધેટ અનધર ઇઝ અ ફોરેસ્ટ સર્વિસ લાઈક ધેટ IFS, રાઈટ. જે ફોરેસ્ટ સર્વિસ છે એની અંદર પણ તમે જોઈન કરી શકો છો. એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ હોય છે એની અંદર તમે જોઈન કરી શકો છો. સીડ એન્ડ ધ નર્સરી કંપનીઝ છે, ઘણી બધી એવી સીડ કંપની હોય છે, નર્સરી કંપની હોય છે, એની અંદર પણ આપણે જોઈન કરી શકીએ છીએ. સિવિલ સર્વિસીસ, રાઈટ. તમને આઈડિયા હશે સિવિલ સર્વિસીસ વિશે. GPSC UPSCની આપણે જે વાત કરતા હોય છીએ, તો છોકરાઓ GPSC અને UPSCની અંદર જ્યારે મેઇન સબ્જેક્ટ ચોઇસિંગની વાત આવે, મને યુપીએસસીનો આઈડિયા છે. યુપીએસસીની અંદર સ્પેશિયલી જે મેઇન સબ્જેક્ટની અંદર બોટની સબ્જેક્ટ આવે છે, રાઈટ. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે આ. એની અંદર તમે એઝ અ મેઇન સબ્જેક્ટ બોટનીને ચોઇસ કરીને તમે આગળ વધી શકો છો. તો એ સિવિલ સર્વિસીસની અંદર તમે જઈ શકો છો. પ્લાન્ટ રિસર્ચ સેન્ટર, કે પ્લાન્ટ્સની અંદર ડિફરન્ટ વેરાયટીઝને કઈ રીતના ગ્રો કરવી, કઈ રીતના બનાવી, પ્લાન્ટ્સની અંદર અમુક પ્રકારના રોગ લાગી જતા હોય છે, એને કઈ રીતના અટકાવવા, એનું કઈ રીતનું ડેવલપમેન્ટ થાય છે, ગ્રોથ થાય છે, ઘણા બધા પ્રકારનું રિસર્ચ જે થતું હોય ને એની અંદર પણ આપણે જોડાઈ શકીએ છીએ. લેન્ડ મેનેજમેન્ટ એજન્સી, ઘણી બધી એવી ફોરેન કંપનીની એજન્સી હોય છે કે ઘણી બધી જગ્યાએ જગ્યા લઈ લે અને એ જગ્યાએ એવું કહી દે કે આ જગ્યાએ તમારે પ્લાન્ટેશન કરવાનું છે, રાઈટ. આને તમારે સારી રીતના એવી મેનેજ કરવાની છે આ લેન્ડને. તો એવા પ્રકારની ઘણી બધી લેન્ડ મેનેજમેન્ટ એજન્સી હોય છે, એની અંદર આપણે જોડાઈ શકીએ છીએ. પ્લાન્ટ હેલ્થ ઇન્સ્પેક્શન સર્વિસીસ, તમને ખબર હોય તો એવા ઇન્સ્પેક્ટર આવે છે કે આપણે જેમ ડૉક્ટરમાં કેમ હોય છે, આપણને લોકોને ચેક કરવા માટે ઇન્સ્પેક્ટર આવતા હોય છે કે કેવા પ્રકારના બધાની મતલબ આપણી બધાની હેલ્થ કેવી છે, જેમ ડૉક્ટર આવતા હોય ને એવી જ રીતના પ્લાન્ટ હેલ્થ ઇન્સ્પેક્ટર પણ હોય છે, બરાબર. એ લોકો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બોટાનિકલ ગાર્ડન્સ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફાર્મ્સ, નર્સરી, સીડ કંપનીઝ, રાઈટ, ફાર્માસ્યુટિકલ કંપનીઝ, નર્સરી, આ બધી જગ્યાએ એ લોકો વિઝિટિંગ કરતા હોય છે, રાઈટ. એ જગ્યાએ જે પણ પ્લાન્ટ્સ છે એ લોકો બનાવતા હોય છે, એ લોકોની એ મતલબ એનું વર્ક એવું હોય છે કે એ જે પ્લાન્ટ્સ હોય છે એને કઈ રીતના એ લોકો સાચવે છે, રાઈટ. એ પ્લાન્ટ્સ એનો ગ્રોથ કઈ રીતના હશે, ડેવલપમેન્ટ કઈ રીતનું છે, એ પ્લાન્ટ્સનું ટાઈમિંગ કેવો છે, બરાબર, કેવા ટેમ્પરેચરની અંદર થાય છે, આ બધી વિશેનું જો કોઈ જાણકાર હોય તો એનો હેલ્થ ઇન્સ્પેક્ટર હોય છે, બરાબર. પ્લાન્ટ્સને કોઈ રોગ લાગી જાય તો એને આઈડિયા હોય છે કે આની આ પ્રોબ્લેમ થયો છે. અનધર વી કેન ડુઈંગ ઇન ધ નેશનલ પાર્ક, રાઈટ. નેશનલ પાર્કની અંદર એઝ અ જોઈન કરી શકીએ છીએ, એઝ અ બોટનિસ્ટ, એઝ અ બાયોલોજિસ્ટ. પ્લાન્ટ રિસોર્સિસ લેબોરેટરીની અંદર જોઈન કરી શકીએ છીએ. ઓઇલ કંપનીઝ છે, બીકોઝ પ્લાન્ટ છે છોકરાઓ, તો પ્લાન્ટ્સની અંદર ડિફરન્ટ વેરાયટીઝ હોય છે, રાઈટ. લાઈક ધેટ ધ કસ્ટર્ડ્સ, ગ્રાઉન્ડનટ, રાઈટ, સનફ્લાવર. તો આ બધાની અંદર જે સીડ હોય છે એ સીડમાંથી આપણે ઓઇલ છે ને એક્સટ્રેક્ટ કરીએ છીએ. તો એ બોટની સિવાય કોઈ વધારે જાણી શકે નહીં. આ ઓઇલની અંદર પણ ઘણા બધા કમ્પોનન્ટ્સ હોય છે, એ કેને ખબર પડે? બોટનીવાળાને જ ખબર પડવાની છે, કારણ કે એ લોકો ફર્ધર સ્ટડીની અંદર આ બધું ભણી ગયા હોય છે, એ લોકો આના જાણકાર હોય છે. અનધર ઇઝ અ ઇકોલોજીકલ કન્સલ્ટિંગ કંપનીઝ, રાઈટ, એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લેબોરેટરીઝ. So many types of areas, right, and in all areas, and we can doing as a best employee, and we are the working in the best employees as a botanist, right. તો આ બધી ફિલ્ડ વિશે અત્યાર સુધી આઈ થિંક તમે નહીં જાણતા હોય, પણ આજે આપણને ખબર પડી કે પોસિબિલિટી કેટલી જગ્યાએ છે. આના સિવાય પણ ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં આપણે જોબ કરી શકીએ છીએ. તો એ જેટલી વસ્તુ છે એ આપણા જો સિલેબસની અંદર આવતી હશે તો ત્યારે હું તમને એક્સપ્લેન કરતો જઈશ. અધરવાઇઝ હું તમને સ્પેશિયલ એનો પણ એક લેક્ચર આપીશ, રાઈટ. સો આજે નોર્મલી આપણે શું જોયું છોકરાઓ? બોટની શું છે, બોટનીના કેરિયર સ્કોપ શું છે, વોટ ઇઝ અ ઓપોર્ચ્યુનિટી એન્ડ વોટ ઇઝ અ પોસિબલ એમ્પ્લોયમેન્ટ્સ,
રાઈટ, આપણે કઈ કઈ જગ્યાએ એઝ અ એમ્પ્લોય આપણે વર્ક કરી શકીએ છીએ. બોટની બહુ જ ડાયવર્સ ફિલ્ડ છે, રાઈટ. હજી હું તમને એક વખત કહી દઉં, તમે જેટલું ધારો છો અને તમારું જ્યાં સુધી હજી નોલેજ પહોંચે છે એની બહાર હજી બોટની છે. બોટની સ્ટોપ થતું નથી. માની લ્યો આપણી કોલેજ સ્ટાર્ટ થઈ જાય અને તમે અહીંયા આવશો, વધારે તમને હજી ડિટેલિંગની અંદર તમને સ્ટડી કરાવીશ, રાઈટ. બટ મારી મેક્સિમમ હું ટ્રાય કરીશ કે તમને જેટલું પણ નોલેજ હું વધારે પડતું આપી શકું બોટની વિશે, રાઈટ, એ હું આપી શકું. અને એની ટાઈમ જો તમને કોઈ પણ ક્વેરી હોય તમે કોમેન્ટ કરી શકો છો, અને આપણો જે કોલેજનો નંબર છે, રાઈટ, એની અંદર પણ તમે કોન્ટેક્ટ કરીને વાત કરી શકો છો. તો છોકરાઓ, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, રાઈટ. નેક્સ્ટ લેક્ચરની આપણે અંદર થોડુંક સિલેબસ વિશે જાણશું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એની અંદર સિલેબસ છે એ કયા પેટર્નનો છે, રાઈટ, કઈ પેટર્નથી એની અંદર એક્ઝામ લેવાય છે. આ બધી જે ડિસ્કશન જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રાખીએ, રાઈટ. ઓકે, થેન્ક યુ.